વેલકમ ટુ માય ન્યુ બ્લોગ ગાઈઝ. આજે આવ્યા છે અમે દાતાર, એટલે દાતાર વાતાર ચડી લઈએ, ઉપર જઈને તમને વ્યૂ બતાડું, એટલે બન્યા રહેજો બ્લોગમાં. બાકી આપણા ભેગો છે ઉમેશ, આ છે મકવાણા રાજ. અત્યારે હે ને આ ફર્સ્ટ ટાઈમ છે, આ પહેલી વાર આવ્યો. હું ઉમેશ તો અહીંયા આવતા જ હોય, તમને બધાને ખ્યાલ છે. બાકી હવે આનો ફર્સ્ટ ટાઈમનો અનુભવ જોઈએ આપણે ત્યાં પહોંચી કે કેવો અનુભવ થાય, પછી એને પૂછશું આપણે. અને અત્યારે જો આ સિવિલથી આવે છે અને અમે બે પોલ ચડીને, એટલે ચાલો હવે જોઈએ. મેન એવા પોઈન્ટ તમને બતાડશું. અને બાકી આગળ ભેગા થયા ઓલમોસ્ટ કેટલા 100 પગથિયા સેડા છે ને, તો હાલતની બે હાલત થઈ. અત્યારે તો જો આની રસ્તામાં હાલીએ, આ પોરો ખાવાનું કે તારી શું હાલત છે એને કંઈ ફેર ન પડે. જોકે ગરમી થઈ, હમણાં ઘડીક પોરો ખાઈએ. અહીંયા ગરમી છે એટલી ને કે વાત પૂછો. અહીંથી વ્યૂ ચેક કરો, કેમ દેખાય વ્યૂ. હવે આ વ્યૂ જોતા જોતા અહીંથી જતા જાય ધીમે ધીમે. બાકી રાજ બેસી ગયો છે જો, કેમ કે એને બહુ થાકો, કેમ કે પહેલી વાર આવે ને એટલે. અને અહીંથી વ્યૂ તમે ચેક કરો, બહુ મસ્ત હે હો વ્યૂ. બાકી હવે તો જેમ ઉપર જતા જઈએ આવો વ્યૂ તમને બતાડતો જાઓ. અને તમે બના રહ્યો આ વ્લોગમાં, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. આપણો ભાઈબંધ જો આવે છે ને એને આવો મસ્ત મજાનો વ્યૂ બતાડી દે, અને પછી નીકળીએ. અહીંયા પવન જ નથી છે લોકો. એ પહેલો પરબ આવ્યો છે ગેસ, અને હવે અહીંયા પાણી પી લઈએ. કેવું લાગ્યું રાજ? બહુ મજા આવી ભાઈ, બહુ મજા આવી. તમે સમજી જાઓ તમારી રીતે. બાકી ચાલો અહીંયા પાણી પી લે, અને પછી આગળ બીજા પરબે ઊભા રહીશું. અત્યારે થોડો ઘણો નાસ્તો કરીએ છીએ અહીંયા, હા હું અમે તેની. અને પછી અહીંથી છે ને ડાયરેક્ટ ઉપર હમણાં સોડા બોડા પી લઈએ, એનર્જી લઈ લઈએ થોડી ઘણી, અને પછી ડાયરેક્ટ ઉપર જઈએ. જાય છે ને એવું આ જીવડું જોવા જેડું. ફાઇનલી જો અહીંયા ઉપર પહોંચ્યા છે. હજી પાણીનો પરબ પેલો ગયો છે, ત્યાં મોઢું ધોયું હતું. અહીંથી વ્યૂ ચેક કરો, વાહ મસ્ત હે. બાકી જો આ બે બેઠા અહીંયા, ને હવે અમે ધીમે ધીમે ઉપર જઈએ છીએ. હવે ક્યાંક પહોંચીએ અને કેટલીક વાર લાગે ખબર નથી. બાકી વ્યૂ જો આ બે આવે છે. અને હવે આપણે જો કાંઈ બહુ શ્વાસ ફૂલે હો ગઈશ. અહીંથી વ્યૂ જો, વાહ કેમ નજારો હે, મસ્ત એવો. ચલો હવે ઉપર જાય. અહીંયા થોડીક સોડા બોડા બહુ વધારે જ પીવાઈ ગઈ, એટલે પેક થઈ ગયું છે બહુ ફૂલ. હવે અહીંથી આમ જાય છે, ક્યાંક પહોંચી આગળ જોઈએ. અહીંથી તમે એકવાર વ્યૂ ચેક કરો, કેવું મસ્ત. અહીંયા કંઈક પવન પણ આવે, એટલે જો કે અહીંયા ચડ્યા અને બહુ મસ્ત પવન આવે. અને તમે એક વાંથી જો અમે હાલીને આવ્યા જો ઓલી જગ્યાએથી, ત્યાંથી બૂટ ચપ્પલ ત્યાં ઉતારી દીધા, કેમ કે ત્યાં મામાદેવનું મંદિર છે. ત્યાંથી અમે આવ્યા જો ઓલો સાંય વહી ગયો. એટલે અહીંયા ચડવું એમ તો વહેવું છે, જોકે બપોરના ટાણે. અહીંયા કંઈક મસ્ત એવો પવન આવે જો, નકર તો ગરમી તો છે જ અહીંયા. બાકી અહીં છે તમે જો હું ત્યાં કઈ છે ગેસ જો હા સાંયે જાય. અને આ ઉઘાડે પીગે છે ને અહીંયા, તાપ જે પાણા તમને દેખાય ને બ્લેક, એ તપે પણ છે. ક્યાં જો ગાઈસ વાહ હે ને આગ લાગી એવું લાગે છે, દેખાય. આ જો આમાં પણ કેમેરામાં પણ કેપ્ચર થયું છે. મહાદેવનું મંદિર છે, તમને બતાડું જો, નાનું એવું છે. અહીંયા મારા હિસાબથી એક છે ને ઝાડવું હતું, જો આ જ ઝાડવું હતું. અત્યારે ઓલમોસ્ટ પડી ગયું, કેમ કે વરસાદની હિસાબે કે કેમ પડ્યું હોય કે ખ્યાલ નથી. બાકી હવે અહીંથી નીકળીએ અમે ને રાજ ને બધા એક આયરે. પોલ ચડવામાં કેવું કે તું એ કહી દે. કઈ નહોતું થયું ભાઈ, મને વિડીયો ઉતારવા દો ને. મારો વિડીયો નથી જોતો, પણ એને વિડીયો ઉતારવો છે. બાકી જો આની લાકડું લીધું, જી હવે સ્ટોપ રાખશે. એને શું કરવાનું? વાહે મારવાની, પછી વાહે મારે કે સમજી જાવ. હાલો બાકી આગળ જાય. ગાઈસ સિરિયસલી હે ને એટલી ગરમી થઈ ને અહીંયા પહોંચવામાં, અને એટલો પોરો ખાધો ને એટલી જગ્યાએ હે ને પોરો ખાધો ને કે વાત પૂછોમાં. ને બીજું પરબ છે, ને બીજા પરબ હે ને રસ્તામાં બહુ ઘણી બધી જગ્યાએ હે ને ઠીક. અને અહીંયા જો આ એક ભૂંડળું છે, અહીંયા તમે ચેક કરો કે દાંત હે હોય ને, જો એક્ટિવ થઈ ગયું.
ગાય સિરિયસલી હે ને બહુ થાકોડો હે, બહુ એટલે બહુ. અહીંયા બાપા તડકો પણ હે, આ બેયની હાલત પણ ખરાબ, મારી પણ હાલત ખરાબ. અને હજી જો આમ ઉપર ને ઉપર ચડવાનું હે. હજી તો 800 પગથિયા જેવું બાકી છે. અહીંથી ચડવામાં તો બે કોરથી દિક્કત તો આવે છે, બે કોર અઘરું જ છે. એ વ્યૂ ચેક કરો. હો ગેસ ફાઇનલી પહોંચ્યા તો હે, પણ બહુ આવી બેનું ત્યારે પહોંચ્યા, અત્યારે 5 થી 5:30 જેવું થયું છે. ભાઈ સાપ હતો વાહ, જેમ કે વહી ગયો. આ બધા બહુ અવાજ કર્યો નથી. ફાઇનલી જો પહોંચી ગયા છે અમે લોકો. અહીંથી જો આ દાતર બાપુ હે, વાંથી મસ્ત એવો વિડીયો ઉતારી એટલે તમને બધાને બતાડી, ત્યાંથી વ્યૂ બતાડી. અહીંથી તમે એકવાર વ્યૂ ચેક કરો જો કેમ દેખાય. અને ફાઇનલી અહીં પહોંચી ગયા છે. બહુ આમથી આમ ગમે એમ કરીને પૂગી ગયા છે માંડ. અને બાકી આ સહેલો રસ્તો હે, પણ અહીંયા એવું હોય કે સહેલો રસ્તો હોય ને એ થોડો અઘરો હોય, અને જો લાંબો રસ્તો હોય તો સહેલો હોય. બાકી જો વ્યૂ મસ્ત હે, પવન આવે એટલે ઘડીક બેઠા. આ ઘેરે ફોન કરે છે. આ જો આખો નવાઈ ગયો છે ગરમીમાં રેપઝેપ, ને અત્યારે અહીંયા બેઠા છે. પવન આવે બહુ મસ્ત. ને ચાલો ફાઇનલી જો ઉપર જઈને તમને બતાડું. હાલો બના રહ્યો વ્લોગમાં. જો એક આ જો અહીંથી હે ને માલ સામાન જમવાનો કે લીપ હે ને, વાં લીપ દેખાય ત્યાંથી હે ને, અહીંથી આમ લીપમાં લઈ આવે, ડાયરેક્ટ અહીંયા રાખી દે એટલે આવી જાય. અને જો આ બે રસ્તો હે, એક આ રસ્તો જે ત્યાંથી લીપ થાંભળો આવે સીડીઓની સહારે, આ બીજો રસ્તો, જે બીજો રસ્તો હે ને એ પણ અહીંથી જ આવે છે. અને એ જો આથી આવે છે, ઓલી સીડીઓ દેખાય તમને, એ ત્યાંથી. અહીંથી બે અલગ પડી જાય રસ્તા, એ અહીંથી આમ ડાયરેક્ટ અહીંયા ચડી જાય. અને ઓલો આમ ફરતો અહીંયા આવે. અને ઓલો જો આ ઉપર વહી ગયો, વાં તમને બતાડું, એની મમ્મીને વિડીયો કોલમાં બતાડે બધી વસ્તુ. અને ચાલો ફાઇનલી પહોંચી ગયા, એટલે દર્શન કરી લઈએ અમે, તમને પણ બતાડી દઈએ. એટલે બના રહ્યો વ્લોગમાં. બાકી વધારે કંઈ નથી કહેતો. આ શાયરી વાંચી લેજો. જો મસ્ત હે હો, 2-3 ફેરી મેં પણ વાંચી. હવે શૂઝ કાઢીએ પછી આંખ ઉપર જાય. ચાલો સૌથી પહેલાં અહીંયા પગ ધોવાના હોય એ બધા ધોઈ લ્યો. અહીંયા બાપુનો છે ને બંધ છે. અહીંયા અત્યારે 5 વાગે આરતી થાય એવું કે. બાકી દર્શન કરી લ્યો. અને તમને એક વ્યૂ બતાડું. જો અહીંયા જમવાનું હોય, જેમ કે અત્યારે પણ હશે જ. હમણાં થોડો ઘણો જમી લે, નાસ્તો પાણી કરી લે. હવે આજથી તમે એકવાર વ્યૂ ચેક કરો. જો આવી ગયા, જો કેમ દેખાય વ્યૂ, સુપર હે ને. જો વાં બેઠા અમે લોગ ઉતારતા, અને જો બાજ અહીંયા બધા બેઠા છે. હવે ઉપર જાય કે ન જાય તમે જો. બાકી અહીંથી બહુ ઊંચો છે હો, જોઈ લ્યો. ચાલો ગાઈસ બેક ફોટા પાડીએ, રીલ્સ ઉતારીએ. રીતે હે ને અહીંથી દૂધ ઉપર લઈ આવવામાં આવે, જેમ કે ગમે એ સામાન હે ને આની લિફ્ટમાં નાખી દે એટલે ઉપર આવી જાય. જો ડાયરેક્ટ અહીંથી તો કંઈ નહીં. બાકી જો તમે અહીંનો વ્યૂ બહુ મસ્ત, એટલે બહુ મસ્ત હે. અહીંયા થોડું ઘણું જમીન પછી આપણે ભાગીએ. ગાઈસ ફાઇનલી જો અહીંયા જમવાનું લઈ લીધું છે. ને જો જમવાની વાત કરું ને તો એક જ ડીશમાં અમે લીધું. જો એટલી વસ્તુ હે, તમે જોઈ લેજો. આ શાક રીંગણા બટેટાનું હે. કેનું હે? રીંગણા બટેટા અથવા દૂધી કાંઈ એવું કંઈક લાગે પણ. અને બાકી જો શાક આવું હે, રોટલી હે. હવે નિરાંતે નાસ્તો અમે તેની કરી લઈએ, પછી ઉપર જઈશું ખાલી વ્યૂ જોઈને આવી જઈશું. ને નાસ્તો પ્રસાદી છે. હા પ્રસાદી જી કહેવાય. ચાલો ફાઇનલી હવે હે ને નીચે ઉતરીએ છીએ. દર્શન મસ્ત એવા કરી લીધા, પ્રસાદી કરી લીધી ને હવે નીચે જઈએ છીએ. અત્યારે ઓલમોસ્ટ 6:30 થયા છે. હવે કેટલા વાગે પહોંચીએ એ કંઈ ખબર નહીં. જો વહેલા આવ્યા હોત ને, 5 વાગે અહીંયા પૂગ્યા હોત ને, 5 વાગે અહીંયા અમે પૂગી ગયા હોત ને ઉપર, તો ઓફકોર્સ જાત ન કાઢા પાણી. પણ અત્યારે તો અમે 6:30 તો થઈ ગયા છે. તો ત્યાં અમે પહોંચીએ 6-7 વાગ્યા પૂગીએ તો પાછા નીચે ક્યારે ઉતરી પગમાં થડકા. અત્યારે કેટલા થયા અમે જો હજી ઉતરીએ છીએ 7 થી 7 જેવું થવા આવ્યું છે. ને અત્યારે હરણ છે, જેમ કે અત્યારે દેખાણું તમને બતાડું.
જેમ કે ભાઈ ચાન્સ ભાગી જશે. જો હું તમને બતાડું હરખેથી. જેમ કે એની નજર અમારી પાસે જ છે કે શું હોય કંઈ ખબર નથી, પણ તમને બતાડી દઉં. જો નથી ભાગતું, રોજ જેવું લાગે છે. જેમ કે હરણ નથી, રોજ છે. જે ખેતી વિસ્તારમાં હોય એ બધાને ખબર હોય. જોઈ છે. ચાલો ગાઈસ, તો હવે અહીંથી નીકળીએ. બહુ મોડું થઈ ગયું. હવે આપણે નીકળીએ. આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. એટલે ટાટા બાય બાય, સી યુ. મળીએ આગલા વ્લોગમાં. તો બાય બાય, ટાટા, સી યુ.